નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળામાં મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધા યોજાઈ, જેમાં પૌષ્ટિક અને શિયાળામાં આરોગી શકાય તેવી વાનગીઓનું પ્રદર્શન યોજાયું। વડોદરા શહેરના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળાનું આયોજન કરાયું, જેમાં 24 તારીખના રોજ બાળ મેળાની શરૂઆત કરવામાં આવી, ત્યારે બીજા દિવસે શિક્ષકો દ્વારા મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સાથે શિયાળામાં આરોગી શકાય તેવી વાનગીઓ બનાવવામાં આવી હતી। સાથે જ આ વાનગીઓનું પ્રદર્શન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં આવેલ બાળ મેળામાં મહિલાઓએ વાનગીઓ નિહાળી હતી અને રેસીપી જાણી હતી। સાંસદે પણ વાનગીઓના જાયકા સાથે તે અંગેની પૂછપરછ કરી હતી। સાહેબ, મારું નામ નિલેશ કુમાર સગર છે। હું પ્રોપર બરોડાનો છું। છેલ્લા 25 વર્ષથી બરોડામાં રહું છું। છાણી જગાતનાકા પાણી ભરાવાના પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને અત્યારે આ સ્ટુડન્ટોએ શોધેલી નવી ખોજને ધ્યાન અપાવવા માગું છું કે જે પાણી સીધું જમીનમાં ઉતારી શકે છે, અને એ બી પથ્થર દ્વારા। એટલે જે પણ કોઈ નવી સોસાયટીઓ બને એ સોસાયટીમાં પથ્થરનો જો ઉપયોગ કરવામાં આવે અને કોર્પોરેશન પોતાના તરફથી જે પણ કંઈ બનાવે એની અંદર આ પથ્થરનો જો 100% ઉપયોગ કરે તો હું એવું માનું છું કે આવતા 10 વર્ષની અંદર વડોદરાની અંદર પાણી ભરાવાનું, પૂર આવવાના પ્રોબ્લેમની સમસ્યાને 25-50% ટેકો મળી રહેશે એવું મારો અંદાજો છે। તમે એના પથ્થર વિશેની માહિતી આ સ્ટુડન્ટ પાસેથી લઈ શકો એમ છે કે જેમને આટલા ડિટેલમાં એ પ્રોડક્ટ વિશે જણાવ્યું છે, અને જેનો વે નેચરલ છે, એ કુદરતી વસ્તુ છે, અને એ હિસાબે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે સારામાં સારું રિઝલ્ટ વડોદરાવાસીઓને મળી રહે એમ છે। તો એના માટે થઈને આના માટે વડોદરા કોર્પોરેશને 100% કંઈ ને કંઈ પગલાં લેવા જોઈએ એવી મારી વિનંતી છે। અને હું આ સ્કૂલને ધન્યવાદ કહું છું કે એમને આવા વિષયને ધ્યાનમાં આપીને આટલું સારું એવું એનું બેકઅપ તૈયાર કરીને જનરલ ઇન્ફોર્મેશન પબ્લિકને આપવા માટે આવી નગર પ્રાથમિક શાળાઓએ આવું આયોજન વર્ષમાં 10 વાર કરવું જોઈએ એવો મારો અભિપ્રાય છે। જે મારો પરિચય, મારું નામ નિલેશ કુમાર સગર છે। હું આરઓ સિસ્ટમ પાણીની અંદર છેલ્લા 25 વર્ષથી કામ કરી રહ્યો છું। પાણી વિષય કેટલો ચોખ્ખો હોવો જોઈએ એના વિશેનું જનરલ નોલેજ વધારે પડતું હોવાના લીધે મારી તમને આ વિનંતી છે, વડોદરા કોર્પોરેશનને મારી વિનંતી છે કે આ પથ્થરનો ઉપયોગ એની દરેક જગ્યાએ કરે કે જેથી કરીને કુદરતી રીતે વરસાદમાં પડેલું પાણી જમીનમાં એની એ જ જગ્યાએ ઉતરે, કોઈ અલગ જગ્યાએ જઈને ભેગું ના થાય, એ મારો આશય છે। તો અમારો આ જે પ્રોજેક્ટ છે, તો હાલ ઘણી બધી જગ્યાએ પાણીની અછત છે, અને થોડા સમય પહેલાં તમે જોયું હતું એ ઘણી બધી જગ્યાએ પૂર પણ આવ્યું હતું। તેનું કારણ એ હતું કે પાણીનો યોગ્ય નિકાલ ના થયો। તો તે બંનેનું નિવારણ અમારા પ્રોજેક્ટમાં છે। તમે જોઈ શકો કે નોર્મલ જે રોડ છે તો તે નોર્મલ રોડમાં પાણી શોષાતું નથી, પણ અમારો જે સ્માર્ટ રોડ છે તો તે આસફાલ્ટ પથ્થરનો બનેલો હોય છે, તો તે પાણી શોષી લે છે, અને તે 1 મિનિટમાં 24,000 ટન જેટલું પાણી શોષી શકે છે। તો આ જે રોડ છે તો તે પાણી શોષાઈને તે ભૂગર્ભ જળમાં જાય છે, અને પાણીનું સ્ટોરેજ તો થયું જ, અને તે પાણીનો નિકાલ પણ થઈ ગયો। તો હાલ આ જે નેધરલેન્ડના, યુરોપ જેવા દેશો છે તેમાં આની એપ્લિકેશન છે, ને આની મર્યાદા એ છે કે થોડાક હેવી વ્હીકલ્સ માટે નથી, પણ આપણે આ જે ગાર્ડનના જે રોડ છે, ફૂટપાથ છે, પછી ઇન્ટરનલ રોડ્સ છે તે બનાવી શકીએ છીએ। આજે સયાજી કાર્નિવલ 2025 એની અંદર સમગ્ર શિક્ષક મિત્રો દ્વારા મારો જિલ્લો મારી વાનગી આ પ્રકારના થીમ સાથે આજે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, અને વિવિધ જિલ્લાઓની અલગ અલગ વાનગીઓની અહીંયા ખૂબ જ સારી પ્રદર્શની યોજી અને આ વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે। ત્યારે મિલેટના પણ ઘણા આઇટમ્સ છે, વેરાયટી છે, શિયાળામાં આરોગી શકાય એવી પણ ઘણી આઇટમ્સ છે, સાથે સાથે પૌષ્ટિક આહાર મળે એવી પણ વાનગીઓનું અહીંયા પ્રદર્શની યોજી છે। ત્યારે આ કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, શાસનાધિકારીશ્રી, અમારા પૂર્વ અધ્યક્ષશ્રી, તમામ સભ્યશ્રીઓ અને બાળ મેળાના આયોજન સમિતિના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું છું।